ગઈકાલે વાવ થરાદ જિલ્લામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. પોલીસ અધિકારીને તતડાવ્યા હતા. એટલું જ નહીં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. ને આ ઘટના બાદ આજે ગૌણ સેવા પસંદગી મંડળનો એક કાર્યક્રમ હતો, જ્યાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે ત્યાં કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જેમાં તેમણે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને વળતો પ્રહાર કર્યો છે ને કહ્યું છે કે કેટલાક લોકો તમારી કચેરી સુધી આવશે, તમારા પટ્ટા ઉતરાવી દઈશું, તે પ્રકારની વાતો પણ કરશે. પણ આવા લોકોને એવા સંસ્કારો મળ્યા છે જેના કારણે આવી ભાષાઓ ઉપયોગ કરે છે. પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે ગૃહમંત્રી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં જે રીતે ગઈકાલે જન આક્રોશ રેલી દરમિયાન વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વાવ થરાદ જિલ્લામાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને પ્રહારો કરવાની શરૂઆત કરી હતી. તેમણે એસપીને પણ તતડાવ્યા હતા. એટલું જ નહીં, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે તમે આમ તો પ્રેસ કોન્ફરન્સો કરીને વાતો કરો છો, પણ અહીંયા જોઈ લો શું હાલત છે. આના જ કારણે જબરજસ્ત રાજકારણ ગરમાયું હતું. જિગ્નેશ મેવાણીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને ત્યારબાદ આજે ગાંધીનગર ખાતે ગૌણ સેવા પસંદગી મંડળનો એક કાર્યક્રમ હતો, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાની નોંધ લીધી છે ને તેમણે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર નામ લીધા વિના વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે આ સમયમાં કેટલાક જે લોકો છે તમારી કચેરી સુધી ધસી આવશે, તમારા ઉપર દબાણ કરશે, તમને જેમ તેમ બોલશે, એટલું જ નહીં તમારા પટ્ટા સુધી ઉતરાવી દેવાની વાત કરશે. પણ આવા લોકો પાસે બહુ ડિગ્રીઓ હશે, ભણેલા ગણેલા હશે, છતાં એમને સંસ્કાર મળ્યા નથી. તે પ્રકારનું નિવેદન હર્ષ સંઘવીએ આપતા રાજકારણ ગરમાયું છે. પહેલા તો સાંભળો ગૃહમંત્રી હર્ષ સંઘવીને. જે માતા પિતાએ રાત દિવસ મહેનત કરી, સપનું જોયું, તમને મોટા બનાવ્યા અને આજે તમારું સપનું સાકાર થયું, તો સૌથી વધુ ખુશી એ માતા પિતાના ચહેરામાં હશે, એમની આંખોમાં હશે. સરકારી નોકરી મળી ગઈ એટલે આપણે સાહેબ બની ગયા, આપણે સફળતા પ્રાપ્ત કરી લીધી, માતા પિતા ગામડે રહે છે, એની ચિંતા હવે આપણે કંઈ કરવી નહીં, એ દિશામાં બી નહીં જતા, એવી બી હું આપ સૌ લોકોને બે હાથ જોડીને અપીલ કરું છું. અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો, અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને, તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે. અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા, અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય, એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામને આવવાના લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો. આપણે સાંભળ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી. તેમણે જે રીતે નામ લીધા વિના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે
ને જે રીતે તેમણે જાહેર મંચ પરથી જડબાતોડ જવાબ આપ્યો છે તેના કારણે રાજકારણ ગરમાયું છે. એક તરફ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી હવે સામે આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર